ગુડ મોર્નિંગ. તો આજના દિવસની શરૂઆત એટલા સરસ મોર્નિંગ વ્યૂ અને અજમાવાળું પાણી પીને થઈ છે. એના પછી પાર્થવીની સ્કૂલ માટે લંચ રેડી કરવાનો હતો, જેનો વિડીયો શૂટ કરતાં હું ભૂલી ગઈ છું. પછી ફટાફટ ઘરના થોડા કામ પતાવ્યા, જેમ કે વાસણને એ બધું પહેલાં પતાવી દીધું. અને પછી નાહીને રેડી થઈ ત્યાં સુધીમાં મારું કપડાનું મશીન ફરી ગયું હતું, એટલે કપડાં સૂકવવા અગાસીમાં ગઈ. મને અગાસીમાં સૂકવેલા કપડાં વધારે મજા આવે છે કે મસ્ત તડકામાં સુકાઈ ગયા હોય, અને આ બેડશીટને એ બધું જ્યારે તડકામાં સુકાય ત્યારે સારું રહેશે કે એના બેક્ટેરિયા ને એ બધું બી મરી જાય છે, એવું કહે છે લોકો. તો ત્યાં સૂકવ્યા પછી જલ્દી નીચે આવીને બાકીનું ઘરનું કામ પતાવ્યું. કચરા પોતાને એ બાકી હતું એટલે એ પતાવ્યું, અને એના માટે પછી ફટાફટ રેડી થઈ, બિકોઝ ત્યાં સુધીમાં તો પાર્થવીને સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો હતો. આજે હું થોડી લેટ થઈ ગઈ હતી, એટલે ફટાફટ રેડી થઈ અને હું પાર્થવીને સ્કૂલે લેવા ગઈ. એ મારો વેઇટ કરતી હતી. આજે હું થોડી લેટ થઈ ગઈ હતી, એટલે ફરી કાલે નવા એક વિડીયો સાથે મળીશું. અને થેન્ક યુ સપોર્ટ કરવા માટે. મારું પણ સ્ટાર્ટિંગ છે, હું પણ હજી થોડું શીખું છું. થેન્ક યુ સો મચ.